ગીર સોમનાથમાં ઉનાથી જૂનાગઢના 60 કિલોમીટરમાં 3 ટોલ નાકાનો વિવાદ હજુ શમ્યો નથી. અનેક રજૂઆત બાદ પણ ટોલ નાકું ન હટાવાતા વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો. ભાવનગરથી સોમનાથ અને ઉનાથી જૂનાગઢના એક જ નેશનલ હાઈવે પર નિયમ વિરુદ્ધ ટોલ નાકાની નીતિન ગડકરીને પણ રજૂઆત કરાઈ. જે બાદ પણ NHAIની મનમાનીને જૂનાગઢના સામાજિક અગ્રણી ઇમ્તિયાઝ પઠાણે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી. દ્વારકાથી દીવ સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા ટોલ બૂથો ખિસ્સા ખંખેરવાનું કામ કરતા હોય તે પ્રકારે ચાલે છે અને ત્યારે આ ટોલ બૂથ બંધ કરી વાહન ચાલકોને રાહત આપવાની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી કરાઈ છે અને જેની આગામી 28મી તારીખે સુનાવણી હાથ ધરાશે. નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આ મામલે એક જાહેર રીતની અરજી દાખલ કરવામાં આવી છે. આ PIL ની અંદર અમારી માંગ એવી છે, આ બંને ટોલ ટેક્સ 40 કિલોમીટરની અંદર છે તો એનું અંતર યોગ્ય કરવામાં આવે. સાથે સાથે ટોલ ટેક્સ જે છે એ કામ હજી પૂરું નથી થયું, શરૂ કરી દેવામાં આવ્યા છે. એ કામ પૂરું ન થાય ત્યાં સુધી આ ટોલ ટેક્સને બંધ કરવામાં આવે અને અત્યાર સુધી જે 4 મહિનાથી જે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવ્યો છે તમામ વાહન ચાલકોને એમના એકાઉન્ટની અંદર તમામ વાહન ચાલકોને પૈસા પરત કરવામાં આવે. સાથે સાથે નેશનલ હાઈવે ઓથોરિટીની એક એપ્લિકેશન છે રાજમાર્ગ યાત્રા એપ્લિકેશન, આની અંદર પણ આ બંને ટોલ ટેક્સનો ક્યાંય ઉલ્લેખ નથી. તો વેરાવળ તાલુકાનું ડારી ટોલ નાકું, બીજું વેરાવળ તાલુકાનું સુંદરપરા ટોલ નાકું અને ત્રીજું કોડીનાર તાલુકાનું વેડવા ટોલ નાકું. આમ 3 ટોલ નાકા માત્ર 65 કિલોમીટરના અંતરમાં ગીર સોમનાથ જિલ્લામાં આવેલા છે. તો સ્થાનિકો સહિત પ્રવાસીઓ પણ લૂંટાઈ રહ્યા છે કારણ કે અહીંયાથી ટોલ ભરીને તેઓએ આગળ જવું પડે છે. આ પ્રકારે ટોલ બૂથોને લઈને જૂનાગઢમાંથી લડતના મંડાણ થયા અને જેની 28મી તારીખે રાજ્યની હાઈકોર્ટમાં ચુકાદો આપવામાં આવશે. ત્યારબાદ ટોલ બૂથની આ લડાઈ કેવી રહેશે તેનો અંદાજ આવશે. કોડીનારથી ડોળાસા માટે 3 ફેરા કાયમી માટે રેગ્યુલર ખેડૂતનો માલ ભરીને આવક જાવક કરું છું ભાઈ હું. ને આ ટોલ આવકમાં 70 રૂપિયા કાપે છે, આવકમાં 35 રૂપિયા કાપે છે. કાયમી એક દિવસના 3 વખત ટોલ દેવો પડે, બહુ અઘરો છે. આ ટોલ નાકું 40 કિલોમીટરની વચ્ચે 2 ટોલ છે. આ વેળવા ટોલ નાકું બંધ થાય તો વધારે સારું. द्वारकाधीश मंदिर श्री कृष्ण की नगरी में घूमने के लिए आया था, मगर वहाँ से फिर मैं सोमनाथ आया तो सोमनाथ आने में मेरे को चार जगह टोल लगा. चलो ये ठीक है, वो 300 किलोमीटर था, मंजूर है. मगर यहाँ से सोमनाथ से दीव जा रहा हूँ, 2 जगह टोल. ये थोड़ा सा देना अपने आप में एक आश्चर्यजनक और परेशानी वाला सबब है. गवर्नमेंट को इसके बारे में सोचना चाहिए. સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે કે જે આમ તો જ્યારથી ખાતમુહૂર્ત થયું છે ત્યારથી લઈને અત્યાર સુધીનું આ સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે છે તે ક્યાંક ને ક્યાંક વિવાદમાં રહે છે. ક્યારેક સોમનાથ ભાવનગર નેશનલ હાઈવેના કામને લઈને વિવાદ હોય છે તો ક્યારેક સોમનાથથી લઈ અને ઉના તરફ જતા જે ટોલ નાકા છે તેમને લઈને આ વિવાદમાં રહેતો હોય છે. ત્યારે વધુ એક વખત આ સોમનાથથી લઈ અને ઉના તરફના જે આ 2 ટોલ નાકા છે તે સરસામાં આવ્યા છે કારણ કે જૂનાગઢના એક સામાજિક અગ્રણી દ્વારા આ જાહેર હિતની કોર્ટમાં અરજી કરવામાં આવી છે અને તેમણે ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ જે 2 ટોલ નાકા છે પંચાયત પ્રાણ પ્રતિષ્ઠા, યજ્ઞશાળા, સુવર્ણ શિખરના અનાવરણ, રાજ વિસ્તારના સાંસદ શ્રી હરિભાઈ પટેલ, સાંસદ શ્રી ભરતસિંહ ડાભી, વરિષ્ઠ આગેવાન શ્રી સોમભાઈ મોદી, શ્રી પ્રહલાદભાઈ મોદી, અમારા સાથી ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, સરદારભાઈ ચૌધરી, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી સુખાજી ઠાકોર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ, જિલ્લાના અધ્યક્ષ શ્રી ગિરીશભાઈ રાજકોટ, દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી, બેંકના ચેરમેન શ્રી વિનોદભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી નીતિકાબેન શાહ, ટ્રસ્ટના પ્રમુખ શ્રી નિખિલભાઈ વ્યાસા, અધિક મુખ્ય સચિવ શ્રી M.K. દાસ, પ્રવાસન સચિવ શ્રી રાજેન્દ્ર કુમારજી, કલેક્ટર શ્રી, DDO-શ્રી, ઉપસ્થિત અધિકારીગણ, સૌ ટ્રસ્ટીશ્રીઓ, દાતાશ્રીઓ, ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય હાટકેશ. નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ શ્રી હાટકેશ્વર મહાદેવના ચરણોમાં આવીને હું પણ મારી જાતને ધન્યતા અનુભવું છું. વિશ્વ નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ જન્મભૂમિ
વડનગરના શ્રી હાટકેશ્વર દાદાની આધ્યાત્મિકતા અને ઐતિહાસિકતાની વિરાસતનું ગૌરવગાન કરવાનો આજનો આપણો અવસર છે. પુરાણા પ્રસિદ્ધ આ પવિત્ર મંદિરના વિકાસ